કલ્પવૃક્ષ કિચનમાં આપ સૌનું સ્વાગત કરું છું. સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું મહારાષ્ટ્રની સ્પેશિયલ સોલ કઢી. ઉનાળાની ગરમીમાં સમર ડ્રિંક તરીકે આ સોલ કઢી પી શકાય છે. ઉનાળામાં સાંજે હળવું ભોજન કરવું હોય તો પણ આ સોલ કઢીને તડકો મારીને ભાત સાથે જરૂર જમી શકાય છે. અને જો કોઈને વજન ઘટાડવું હોય તો પણ બેસ્ટ ડાયટ ડ્રિંક તરીકે પણ આ સોલ કઢી ઉપયોગમાં લઈ શકાય છે. આ રેસિપીની ખાસિયત છે કે ઝડપથી બની જાય છે, ઝડપથી પચી જાય છે, એઝ વેલ એઝ આપણા દરરોજના ભોજનમાં કંઈક નવો ટેસ્ટ પણ લાવે છે. અને સૌથી મોટી વાત કે આ રેસિપીને બનાવવા માટે ઝાઝી વસ્તુઓની જરૂર નથી પડતી. સો પ્રેઝન્ટિંગ મહારાષ્ટ્રીયન સ્પેશિયલ સોલ કઢી. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, આજે આ મહારાષ્ટ્રીયન સોલ કઢી બનાવવા માટે બસ આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. અને આનંદની વાત એ છે કે જે આમાંથી પણ અમુક વસ્તુ નહીં નાખીએ તો પણ સોલ કઢી છે બેસ્ટ બનવાની છે. નંબર 1, સૌપ્રથમ જોઈશે ટોપરું, અથવા તો આપણે જેને લીલું નાળિયેર કહી શકીએ. જો આ નથી તો પછી આપણે ટોપરાનું છીણ જે બજારમાંથી આપણને અવેલેબલ હોય છે એ પણ ચાલે છે, પણ એ સેકન્ડ નંબર ઉપર છે. ફર્સ્ટ ચોઇસ છે એ અનુભવીઓની આ લીલું ખોપરું છે. નંબર 2 જોઈશે કોકમ. ખટાશ માટે કોકમ છે એને ઉકાળી દઈશું હમણાં, એની પ્રોસેસ હમણાં દેખાડું છું. અને ગળપણ માટે આપણે ગોળ પણ નાખી શકીએ છીએ અથવા મધ પણ નાખી શકીએ છીએ, પણ બંને વચ્ચે ડિફરન્સ શું છે, બંને કઈ વસ્તુ કેમાં નાખવી જોઈએ એની વસ્તુ આગળ એની વાત હું કરું છું. નંબર 3 છે ગરમ મસાલાની અંદર તીખા એટલે કે કાળા મરી અને બાદિયું એટલે કે સ્ટાર ફૂલ, એ પણ આપણે ટેસ્ટ અનુસાર નાખી શકીએ છીએ. આદુ, લીલું મરચું અને ધાણા એ પણ આપણે ઉપયોગ કરીશું. ભક્તો, સૌપ્રથમ કોકમને આપણે પાણીમાં ઉકાળવા માટે મૂકી દઈએ છીએ. જો ટાઈમ હોય ને પહેલાં આપણે ઠંડા પાણીમાં પલાળી રાખીએ 1-2 કલાક તો પણ વાંધો નથી, પણ ઉતાવળમાં બનાવીએ છીએ આપણે એટલે કોકમ છે એના 10થી 12 પત્તા લીધા છે અને થોડાક પાણીની અંદર એને ઉકાળી દઈએ. પ્રિયજનો, મૂળ તો આપણે આ ટોપરાનું દૂધ બનાવવાનું છે, લીલા ટોપરાનું દૂધ. તો ઝીણા કટકા કરી લઈએ ફટાફટ અને પછી આપણે એનું મિક્સર ગ્રાઇન્ડની અંદર કાઢી લઈએ. સૌપ્રથમ લીલું નાળિયેર. મેં પહેલાં પણ કહ્યું હશે એ રીતે લીલું નાળિયેર નથી તો આપણે ટોપરાનું જે બુરાદું હોય છે એ પણ ચાલે છે. સ્વાદ અનુસાર 2 મરચીને નાખી છે. તીખી સુરતી મરચી હશે તો એનો ઝાયકો બહુ સરસ આવશે. આદુ છે, એની ફ્લેવર પણ બહુ સ્ટ્રોંગ હોય, સરસ હોય છે. મારા ફેવરિટ, તમારા ફેવરિટ કોથમીરના દાંડિયા. અને ગરમ મસાલા તરીકે ખટાશ માટે આપણે કોકમનો ઉપયોગ કરવાના છીએ. એનું પાણી લીધું છે, ઉકળેલું કોકમ. અને હવે નાખીએ છીએ ગળપણ માટે ગોળ. પણ અહીંયા એ વાતને સમજી લેવાની છે, જો ઠંડા જ્યુસ તરીકે આપણે પીએ છીએ તો મધ નાખવાનું છે, એ પણ ઉપરથી. અને જો કઢી બનાવી છે અને ભાત સાથે ગરમ તડકા મારીને ખાવી છે તો પછી આપણે ગોળ નાખી શકીએ છીએ, એ પણ આપણે ઉપરથી નાખી શકીએ છીએ. અને હવે દૂધને બનાવવા માટે પાણી નાખીએ છીએ. હું હાલ 3 ગ્લાસનો ઉપયોગ કરું છું, કારણ કે મારે 1 ગ્લાસ સમર ડ્રિંક બનાવવું છે અને બાકીનું 1.5 ગ્લાસ જેટલું આપણે તડકો લગાવીશું. સારી રીતે મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લઈએ. પ્રિયજનો, મારા હાથમાં છે ગ્રાઇન્ડ કરેલી સોલ કઢી અને એ પણ હાફ બની ગયેલી. હવે બસ આગળ 2 જ વિધિ કરવાની છે. ગ્લાસમાં નાખીને બરફના ટુકડા નાખીએ અને સર્વ કરીએ એટલે એ સમર ડ્રિંક થઈ ગયું. અને જો ભાત સાથે ખીચડી સાથે ખાવી છે અને આપણે તડકો લગાવવો છે તો આપણે તડકાની પણ આપણે પ્રોસેસ જોઈ લઈએ છીએ. સેમ આપણે જે દહીં વઘારતા હોઈએ અને જે સેમ વઘાર તડકો લેતા હોઈએ છીએ, હળવો નાનકડો એવો, બસ એવો વઘાર આપણે લઈ લઈએ તો પણ સોલ કઢી બનીને તૈયાર થઈ જશે. ગળણાની અંદર આપણે ગાળી લઈએ છીએ. સ્મેલ એટલી બધી સરસ આવે છે કે ન પૂછો વાત. સારી રીતે સ્ક્વીઝ કરી લો. સોલ કઢી ગાળીને તૈયાર કરી લીધી છે. હવે સ્વાદ અનુસાર નમક ભૂલવાનું નથી. સેંધા નમક અથવા સંચળ પાવડર બહુ સરસ લાગશે.
અહીંયા સુધી આપણે બધું જ કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે 2 પાર્ટ કરીશું, એકમાં ઠંડુ બનાવીશું અને એકને આપણે વઘારી લઈશું. ભક્તો, બહુ નાનકડો એવો વઘાર આપણે લેવો છે. એટલે 1 ચમચી રાઈનું તેલ લીધું છે. ગરમ થાય ત્યારે એટલે થોડુંક જીરું નાખીએ છીએ, લીલા મરચાં, થોડાક કોથમીરના દાંડા, અને હવે વઘાર નાખી દઈશું સોલ કઢીમાં. સોલ કઢી બનીને તૈયાર છે. ઉપરથી નાખીએ છીએ ગોળ, સારી રીતે ચલાવી લઈએ. અને આ જે વઘાર લીધેલી છે આપણે એને ખીચડી અથવા ભાત સાથે જમી શકીએ છીએ. અને ઠંડી છે એ આપણે સમર ડ્રિંક તરીકે બપોરે પણ પી શકીએ છીએ તડકા દરમિયાન. પ્રિયજનો, સોલ કઢી બનીને તૈયાર છે. પણ અહીંયા એક મહત્વની વાત કરવી છે. વઘાર નાખ્યા પછી આ સોલ કઢીને ઉકાળવાની જરૂર નથી, જેમ આપણે સાદી કઢી ઉકાળતા હોઈએ છીએ એ રીતે. એના માટે સમજવા જેવી વાત છે કે આપણે આની અંદર કોઈ લોટ નાખ્યો નથી, એટલે આપણે એને પકાવવાની જરૂર નથી. અને નાળિયેરનું જે આપણે દૂધ કાઢેલું છે તો પછી એને ગરમ કરવાની જરૂર નથી, અને કદાચ એનો ટેસ્ટ પણ જતો રહે. એટલે એના કારણે પરંપરાગત રીતે બનતી આ રેસીપીમાં એને ઉકાળવાની કે ગરમ કરવાની કોઈ જરૂર નથી, અને છતાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ભરોસો કરજો, મેં અનેકવાર ચાખેલી છે, બનાવેલી છે, ઠાકોરજીને ધરાવેલી છે, એટલા માટે કહું છું કે વર્ષે એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઠંડી જે હોય છે એ પણ સારી લાગે છે, અને એવી જ રીતે આ વઘારવાળી જે સોલ કઢી છે એ પણ બહુ જ સારી લાગે છે, સ્પેશિયલી ભાત સાથે. હું એક વસ્તુ મિસ કરી ગયો છું, કારણ કે મારા જોડે નહોતું, એ મીઠા લીમડાના પાન. પણ તમે અવશ્ય મીઠા લીમડાના પાનનો વઘાર લેજો તો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ બનાવો ઠાકોરજીને અવશ્ય ધરાવજો. ઘરના મંદિરમાં બેઠેલા ઠાકોરજી, એને આપણે કોઈ પણ વસ્તુ ગમે તે બનાવીએ, ધરાવીએ અને પછી જમવામાં ઉપયોગ કરીએ તો એ સાચા અર્થમાં ભક્તિ કહેવાય.